નેક્સ્ટ ટોપિક છે હવે આપણો હેલો આલ્કેન્સની બનાવટ. ઘણી બધી અલગ અલગ આની અંદર બનાવટ્સ આપણને સમજાવેલી છે. શરૂઆતમાં આલ્કોહોલમાંથી બનાવટ આપેલી છે, પછી હાઇડ્રોકાર્બન આલ્કીનમાંથી આપી છે, આલ્કીનમાંથી આપી છે, પછી એરોમેટિકમાં પણ બતાવેલી છે આપણને બનાવટ્સ. તો હવે અહીંયા જે બનાવટનો ટૉપિક સમજાયો છે એમાં સૌથી પહેલાં એક ટૉપિકને પહેલાં ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ કે આલ્કોહોલમાંથી જ હેલો આલ્કેન શા માટે બનાવવાની જરૂર પડી. તો સમજવાની અંદર દાખલા તરીકે તમે ભણીને આવ્યા છો ધોરણ 11માં CH4 મિથેન છે. મિથેનમાંથી મારે ધારો કે ક્લોરોમિથેન બનાવવો છે. તો આપણે એક થિયરી ભણ્યા હતા આલ્કીનનું હેલોજિનેશન. આલ્કીનનું હેલોજિનેશન ક્લોરિનેશનની પ્રક્રિયા કોના હાજરીમાં કરતા હતા આપણે? સૂર્યપ્રકાશની હાજરીમાં. આલ્કીન હાઇડ્રોકાર્બનની સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે હેલોજિનેશન કરવામાં આવે તો મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા આપણે બતાવી હતી. ત્યાં મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા એમાંથી CH3Cl આ રીતે આપણને ક્લોરોમિથેન બનાવે છે. ધારો કે આ જ પ્રક્રિયાને હું ઇથેનથી વાપરું તો CH3CH3Cl2 gives તો અહીંયા નિપજ આપશે CH3CH2Cl. હવે માનો કે આની જગ્યાએ હું પ્રોપેન વાપરું છું CH3CH2CH3 અને એનું પણ ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં જો કરવામાં નિપજ શું મળશે આમાં વિચારી જુઓ. મિથેન એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન ક્લોરિન દ્વારા કર્યું, ક્લોરોમિથેન આવ્યો. ત્યાર પછી ઇથેન બેમાંથી કોઈ પણ એક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કર્યું તો ક્લોરોઇથેન બનાવ્યું. હવે અહીંયા 3 કાર્બન આપેલા છે. ઓર્ગેનિકમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જ્યારે પણ પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રકારની આપો કાર્બનના પ્રકાર હંમેશા જાણતા હોવા જરૂરી છે. તો આની અંદર તમે જુઓ આ તો જે કાર્બન છે એને આપણે ઓછામાં ઓછો કાર્બન હોય તો હંમેશા પ્રાઇમરી જ કહીએ છીએ. આની અંદર જે કાર્બન આપ્યો એમાં CH3 હંમેશા છેડા ઉપર હોય ને CH3 ઓલવેઝ હશે. જે છેડા ઉપર હોય જે CH3 તરીકે જ હોય હંમેશા કાર્બન કયો પ્રકાર દર્શાવશે? પ્રાઇમરી. તો આ બંને કાર્બનનો પ્રકાર છે પ્રાઇમરી, જેના કારણે તમે બેમાંથી કોઈ પણ એક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરાવો એટલે નિપજ એક જ આવશે. બંનેનું IUPAC નામ એક સરખું જ આવશે. હવે એની જગ્યાએ તમે પ્રોપેનમાં જુઓ. પ્રોપેનમાં છેડા ઉપરના બંને કાર્બન પ્રાઇમરી, કારણ કે એ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક જ કહેવાય. પણ વચ્ચેનો જે કાર્બન છે તમે જુઓ પડોશમાં 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી દ્વિતીયક કાર્બન છે. હવે કાર્બનનો પ્રકાર જો બદલાય અને એના ઉપર જો અટેક કરે પ્રક્રિયાથી તો પછી નિપજ પણ બદલાઈ શકે છે. તો એ પ્રમાણે જો જોઈએ તો છેડા ઉપરના બેમાંથી કોઈ પણ કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન વડે કરાવો નિપજ એક જ આવશે ત્યાં CH3CH2CH2Cl. 1 ક્લોરોપ્રોપેન તમે અહીંયા ગોઠવો એની જગ્યાએ અહીંયા મૂકી દો તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થતો 1 ક્લોરોપ્રોપેન. પણ જો મધ્યના કાર્બન ઉપરથી પણ વિસ્થાપન કરવામાં આવે તો સંયોજન આવશે CH3CHClCH3. તો 2 ક્લોરોપ્રોપેન આવ્યો મતલબ નિપજ અહીંયા બદલાઈ જાય છે. શબ્દ અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે જે ટાઇટલ મૂક્યું છે મુજબ હેલો આલ્કેન્સની બનાવટ, તો હેલો આલ્કેન્સની બનાવટ આલ્કીન હાઇડ્રોકાર્બનના સીધા હેલોજિનેશન દ્વારા કેમ નથી બનાવી શકતું એનું રીઝન અહીંયા સમજીએ છીએ કે જ્યારે આલ્કીન હાઇડ્રોકાર્બનનું સીધું સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક હેલોજિનેશન કરવામાં આવે છે તો એ હેલોજિનેશન દ્વારા જોવા મળતી પ્રક્રિયામાં 3 કાર્બનથી અહીંયા સમઘટકો મળવાની શરૂઆત થઈ જાય છે. આ બંને શું છે? એકબીજાના સ્થાન સમઘટક છે. સમઘટકો મળતા હોવાના કારણે થાય શું કે 2 નિપજ મળી એમાંથી એક મુખ્ય નિપજ હોય તો હંમેશા બીજી એક ગૌણ નિપજ, જેના કારણે મુખ્ય નિપજનું પ્રમાણ શું થઈ જાય? ઓછું થઈ જાય. તો એક તો ડ્રોબેક આનો એ કહી શકાય કે જે મેઇન પ્રોડક્ટ જોઈએ છે એનું પ્રમાણ ઓછું થાય. નંબર 2, સમઘટકો મળતા હોય ને તો એને છૂટા પાડવા ઇઝી નથી એટલા, તો પછી લેબર વર્ક કોસ્ટ બધું વધી જતું હોય તો એ પછી ખર્ચો પરવડે નહીં અને એટલા માટે ઇન્ડસ્ટ્રી લેવલે આલ્કીન હાઇડ્રોકાર્બનના સીધા હેલોજિનેશન દ્વારા એ બનાવી શકાતા નથી, બનાવવામાં આવતા જ નથી. અને એટલા માટે અહીંયા શેમાંથી બનાવવાની જરૂરિયાત પડી? આલ્કોહોલમાંથી. તો આપણે અહીંયા સૌથી પહેલાં હેલો આલ્કિન્સની બનાવટ જે ભણીશું એ આલ્કોહોલમાંથી હેલો આલ્કિનની બનાવટ સમજીએ.
આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. બરાબર. એમાં સૌથી પહેલી જે થિયરી છે આપેલી એ થિયરી તમારી એક્ઝામની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, પછી MCQ હોય, શોર્ટ ક્વેશ્ચન આપેલો હોય, અથવા તો પછી લોંગ ક્વેશ્ચનમાં પૂછે, ટ્રુ ફોલ્સમાં MCQમાં આવી જાય, જોડકાની અંદર પ્રશ્ન આવી જાય. ઇવન ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે આમાંથી જે ક્વેશ્ચન અહીંયા આપણે સમજવા જઈશું એ ક્વેશ્ચન ક્યારેક ઇન્ટરવ્યૂની અંદર પણ પૂછાયેલા છે. કોઈક જોબ માટે તમે જાઓ તો ઇન્ટરવ્યૂમાં આના પણ ક્વેશ્ચન્સ પૂછી છે. શું છે બધું, કઈ રીતનું છે, સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં હેલો આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની જે બનાવટ આપી છે એમાં પહેલો જે પોઈન્ટ આપ્યો છે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા આપી છે. શબ્દ જે લખું છું એ ધ્યાનથી સમજજો. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા હેલો આલ્કીન બનાવવાનો છે. તો હવે આપણી પાસે હાઇડ્રોજન હેલાઇડની વાત કરી છે, મતલબ HX જેને કહીએ છીએ, HX તરીકે HF, HCl, HBr અને HI હોઈ શકે છે. હવે તમારો પ્રશ્ન શરૂઆત અહીંથી જ થઈ જશે. તમે ધ્યાનથી વસ્તુ વિચારો કે આલ્કોહોલની આની સાથે હું પ્રક્રિયા આપીશ. આપણી પાસે છે આલ્કોહોલ ROH અને પ્રક્રિયા અહીંયા આપવાની છે HX દ્વારા. સંયોજન શું બનાવવાનું? હેલો આલ્કેન. હેલો આલ્કેન બનાવવા માટે મારે અહીંયાથી હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કરવું પડશે અને એની જગ્યાએ કોણ આવવો જોઈએ? હેલોજન. તો આ પ્રમાણે જો પ્રક્રિયા બતાવવા જાઓ તો અહીંયાથી છૂટો શું પાડી દેશે? H2O છૂટો પાડી દેશે. તો પાણીના અણુનું વિસ્થાપન અહીંયાથી થઈ જાય છે એક રીતે, અને એમાંથી વિસ્થાપન કોનું બતાવ્યું? હાઇડ્રોક્સિલ સમૂહ. આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય તો મળતું સંયોજન કયું આવ્યું? હેલો આલ્કીન. હવે તમે વસ્તુ વિચારો કે અહીંયા હાઇડ્રોજન હેલાઇડ આપેલો છે, તો હાઇડ્રોજન હેલાઇડમાંથી હેલોજન સરળતાથી વિસ્થાપિત ક્યારે થાય? બંધ મજબૂતાઈ ઓછી હશે તો બંધ મજબૂતાઈ ઓછી કોની? આયોડિનની સાથે જોડાયેલો. તો મતલબ હાઇડ્રોજન આયોડાઇડ અહીંયા સરળતાથી આયોડિનમાંથી હાઇડ્રોજન આયોડાઇડ અહીંયા સરળતાથી I- ઉત્પન્ન કરાવી શકશે અને એ જ પ્રક્રિયા સૌથી ઝડપથી આપશે. તો પહેલો જે ક્વેશ્ચન છે એ મુજબ જો જોવા જઈએ તો આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની જે પ્રક્રિયા આપી છે એ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજન હેલાઇડની સક્રિયતાનો ક્રમ HI ઇઝ ગ્રેટર દેન HBr ઇઝ ગ્રેટર દેન HCl. HF નહીં રાખીએ અહીંયા, બરાબર, કારણ કે HF દ્વારા પ્રક્રિયા માટેનું રીઝન તમારે P બ્લોક એલિમેન્ટની અંદર તમને સમજાવશે. એટલે અત્યારે જનરલ જે રિએક્શન્સ આવશે બધી આપણી આના ઉપરથી જ આવશે. હવે એનાથી સમજવાનો પ્રયત્ન કરો કે ધારો કે મેં અહીંયા HI વાપર્યો તો નિપજ શું આપશે? આયોડો આલ્કેન. HBr વાપરો, બ્રોમો આલ્કેન. HCl વાપરો તો ક્લોરો આલ્કેનની બનાવટ આવશે. તો આપણી પાસે સૌથી પહેલાં આ એની સક્રિયતાનો ક્રમ દર્શાવી દીધો કે હાઇડ્રોજન આયોડાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડની આલ્કોહોલ સાથેની સક્રિયતાનો ક્રમ હંમેશા HI ઇઝ ગ્રેટર દેન HBr ઇઝ ગ્રેટર દેન HCl, કારણ કે અહીંયા બંધ તોડવાનો છે અને બંધ સરળતાથી કોનો તૂટી જાય? HI નો બંધ તૂટે છે. તો હવે આનું જે જનરલ રિએક્શન છે, જનરલ રિએક્શન અહીંયાથી લખીએ. આલ્કોહોલ તરીકે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કોઈ પણ હોઈ શકે છે. આલ્કોહોલની પ્રક્રિયા HX સાથે જ્યારે કરવામાં આવે છે, HX સાથે જે પ્રક્રિયા જોવા મળે છે એ પ્રક્રિયા એનહાઇડ્રસ ZnCl2 ની હાજરીમાં થાય. મતલબ નિર્જળ ZnCl2 ઝીંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. મતલબ અહીંયા એક વસ્તુ છે કે આ નિર્જળ ZnCl2 એક ઉદ્દીપક તરીકે કામ કરે છે. કઈ રીતે છે સમજાવું છું. તો અહીંયાથી આ ઓક્સિજન વિદ્યુત ઋણી વધારે છે તો બંધના ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે તો એ OH- તરીકે છૂટો પડે. અહીંયાથી બંધ તૂટશે એટલે X- છૂટો પડશે, H+ આયન છૂટો પડે. તો જેવો વીજભાર ધરાવતો પરમાણુ જ્યાંથી છૂટો પડતો હોય એ જ વીજભાર ધરાવતો પરમાણુ હંમેશા ત્યાં દાખલ થાય. તો એકનું દૂર થવું, બીજાનું દાખલ થવું એટલે પ્રક્રિયા કઈ થઈ?
વિસ્થાપન પ્રક્રિયા થાય. હવે વિસ્થાપન પ્રક્રિયા કઈ છે એ પછી આપણે સમજાવું છું. તો આવી એક વિસ્થાપન પ્રક્રિયા દ્વારા અહીંયાથી હેલો આલ્કેન બનાવે છે. H+OH- બંને જોડાઈને શું છૂટો પાડી દેશે? H2O છૂટો પાડે. તો અહીંયા એક પ્રકારે નિપજ બને છે હેલો આલ્કેન. આ એનું જનરલ રિએક્શન છે આપણી પાસે. તો હાઇડ્રોજન હેલાઇડ સાથેની વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર. તો આપણે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે પ્રક્રિયાઓ આપેલી છે એ પ્રક્રિયા કઈ છે? વિસ્થાપન પ્રક્રિયા છે. સમજાવું છું પછી મિકેનિઝમ ઉપરથી. હવે આપણી પાસે જે અહીંયા પ્રશ્ન આપ્યો છે એની અંદર કે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા, હવે આલ્કોહોલ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક કોઈ પણ તમે ગણી શકો છો. આલ્કોહોલની પ્રક્રિયા સાંદ્ર HCl સાથે, શબ્દ ધ્યાન રાખજો જે અહીંયા અંડરલાઈન કરું, સાંદ્ર HCl સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં કરતા વિસ્થાપન પ્રક્રિયા થઈ ક્લોરો આલ્કેન નિપજ આપે છે. શબ્દ સમજો મેં કહ્યું એ મુજબ અહીંયા જો અહીંયા આયોડો આલ્કેન લીધું હશે તો હાઇડ્રોજન આયોડાઇડ વાપર્યો હશે HI તો નિપજ આપશે આયોડો આલ્કેન. HBr વાપર્યો હશે તો બ્રોમો આલ્કેન. HI વાપર્યો હશે HCl વાપર્યો હશે તો ક્લોરો આલ્કેન બનાવે છે. તો અહીંયા પ્રક્રિયામાં એ જ કીધું છે કે આલ્કોહોલની પ્રક્રિયા સાંદ્ર HCl સાથે, મતલબ હાઇડ્રોજન હેલાઇડની જગ્યાએ કોનો ઉપયોગ કર્યો? HClનો. જો અહીંયા તમે HCl મૂકી દેશો તો અહીંયાથી હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કરીને ક્લોરીન અહીંયા જોડાય એટલે નિપજ હેલો આલ્કેનમાં શું બની જશે? ક્લોરો આલ્કેન. અને એટલા માટે જ અહીંયા નામ લખેલું છે ક્લોરો આલ્કેનની બનાવટ બતાવી. તો આ જે પ્રક્રિયા છે, જે પ્રક્રિયાને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે લ્યુકાસ કસોટી એટલે શું? તો લ્યુકાસ કસોટી કોને કહી શકાય? તો જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં સાંદ્ર HCl વડે કરવામાં આવે તો એને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે. મતલબ લ્યુકાસ કસોટી દ્વારા માત્ર તમે કયું સંયોજન બનાવી શકશો? ક્લોરો આલ્કેન, બ્રોમો આલ્કેન, આયોડો આલ્કેન, ફ્લોરો આલ્કેન બનાવી શકાશે નહીં. તો આ એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ. બીજું કે માની લો કે અહીંયા સાંદ્ર HClના બદલે જો ડ્રાય HCl લેવામાં, મતલબ શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ સ્વરૂપ જ્યારે લેવા, ડ્રાય HCl પ્લસ એનહાઇડ્રસ ZnCl2 દ્વારા પ્રક્રિયા કરવામાં આવે તો હવે વસ્તુ વિચારજો. અહીંયા તમે સાંદ્ર HCl વાપરો, અહીંયા ડ્રાય HCl વાપરો, કોઈ ફરક નથી પડવાનો, ખાલી બંનેના સ્વભાવમાં અલગ છે. આ એક દ્રાવણ સ્વરૂપમાં આપ્યો છે પ્રવાહી અને આ વાયુ સ્વરૂપે આપ્યો. તો બંને જગ્યાએ HCl છે તો નિપજ અહીંયા શું આવવાનો? ક્લોરો આલ્કેન જ આવશે. પણ પ્રક્રિયા અહીંયા નામ બદલાઈ જાય છે. તો આ પ્રક્રિયાને ગ્રોવની રીત કહે છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ક્યાંક રેફરન્સની અંદર તમને MCQ આવો જોવા મળી જશે કે ગ્રોવની રીત કોને કહી શકાય? ગ્રોવની રીતમાં કન્ડિશન શું છે? લ્યુકાસ કસોટીમાં કન્ડિશન શું આવી શકે? તો લ્યુકાસ ટેસ્ટ આપેલો હોય તો લ્યુકાસ ટેસ્ટ સાંદ્ર HCl નિર્જળ ZnCl2 હોવો જોઈએ અને ગ્રોવ મેથડ જો આપેલી હોય તો ડ્રાય HCl અને એનહાઇડ્રસ ZnCl2 દ્વારા પ્રક્રિયા હોવી જોઈએ. હવે પ્રશ્ન આપણો અહીંયાથી એ છે કે મેં કીધું કે એનહાઇડ્રસ ZnCl2 અહીંયા એક ઉદ્દીપક તરીકે કામ કરે. એ ઉદ્દીપકનું કામ શું છે? તો ધ્યાન રાખજો, અહીંયા જે બંધ વિભાજન થાય છે, આલ્કાઇલ સમૂહનો કાર્બન છે એના પડોશમાં જોડાયેલો છે OH અને આ બંધનું અહીંયા વિભાજન થાય છે.
તો એ બંધનું વિભાજન કરાવવામાં કોનો ફાળો છે? ZnCl2નો. તો ZnCl2નું કામ છે CO બંધને નિર્બળ બનાવીને CO બંધનું વિભાજન કરાવવાનું. તમારા ક્વેશ્ચન અહીંયાથી યાદ રાખવાનો છે. તો ટોપિક અહીંયા એડ કરી દઉં છું. નિર્જળ ZnCl2 અહીં આલ્કોહોલના CO બંધનું વિભાજન કરવા ઉદ્દીપક તરીકે વપરાય છે. એનો મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે જો ઉદ્દીપક ના હોત તો CO બંધ વિભાજન સરળતાથી ના થાય, એટલે પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી. તો પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે ઉદ્દીપકની જરૂર પડતી હોય છે. તો આપણે આના એક્ઝામ્પલ ઉપરથી સમજીએ. આ એની જનરલ રિએક્શન આપણી પાસે અત્યારે છે. હવે લ્યુકાસ કસોટીની જ્યારે વાત આવી તો લ્યુકાસ કસોટી માટે ગ્રોવની મેથડ માટે આપણું જનરલ રિએક્શન આની અંદર શું હોઈ શકે? તો આના માટે જે જનરલ પ્રક્રિયા આવશે એ પ્રક્રિયા આ રીતે આવશે. આલ્કોહોલ પ્લસ કોન્સન્ટ્રેટ HCl, સાંદ્ર HCl, અથવા તો આપણે જે કહ્યું એ મુજબ ડ્રાય HCl gives ઉદ્દીપક તરીકે નિર્જળ ZnCl2, જેને અહીંયા લખીએ છીએ આપણે એનહાઇડ્રસ ZnCl2. અને પ્રક્રિયામાં વિસ્થાપન પ્રક્રિયા થઈને નિપજ આપશે ક્લોરો આલ્કેન પ્લસ H2O. આ આપણું જનરલ રિએક્શન લ્યુકાસ કસોટી માટેનું કહી શકાય છે. બરાબર. હવે શબ્દ પાછો અહીંયા આપ્યો બીજો. હજુ કોઈ વિચાર્યું નહીં હોય કે એનહાઇડ્રસ, જેને આપણે સામાન્ય રીતે મેં નિર્જળ શબ્દ વાપરેલો છે. બરાબર. તો જે નિર્જળ ZnCl2 છે એ શું કહેવા માંગે છે કે એમાં પાણીના અણુ નહીં હોય. એનહાઇડ્રસ ફોર્મ એટલે પાણીના અણુનું દૂર થયેલું, જેના માટે કહી શકાય છે. ચલો એક્ઝામ્પલ ઉપરથી આના સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે જનરલ રિએક્શન શા માટે જરૂર પડે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે જ્યારે સમજતા હો તો એની જો સામાન્ય પ્રક્રિયા તમે જાણતા હો તેના ઉપરથી તમે ગમે તેવી પ્રક્રિયા માટેનું ઉદાહરણ સરળતાથી બનાવી શકો છો. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની રિએક્શન્સ ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો. હંમેશા રિએક્શનને સમજો અને રિએક્શનને સમજ્યા બાદ એમાં ઉદાહરણ કઈ રીતે એમાં બનાવી શકીએ તેને એપ્લાય કરવાનો ટ્રાય કરો. કઈ રીતે છે જુઓ, એકદમ ઇઝીમાં ઇઝી છે. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1. હવે ધ્યાન એ રાખજો કે અહીંયા આપણી પાસે લ્યુકાસ કસોટી જે આપી છે, લ્યુકાસ કસોટી શેના માટે વપરાય છે તો કેટલાક ટોપિક પહેલાં અહીંયા સમજી લઈએ કે લ્યુકાસ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે કરવામાં. આલ્કોહોલ આપણી પાસે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક છે. તો સમજો, માની લો કે અહીંયા 3 બીકર આપણે ગોઠવીને આપ્યા, જેની મેં તમને વાત કરી કે કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો ઇન્ટરવ્યૂમાં તમને આવો પ્રશ્ન પૂછી શકે. અહીંયા 3 બીકર લીધા છે, 3 આલ્કોહોલ છે. સપોઝ માની લઈએ કે અહીંયા પ્રાથમિક આલ્કોહોલ મૂક્યો છે, અહીંયા દ્વિતીયક આલ્કોહોલ મૂક્યો છે, અહીંયા તૃતીયક આલ્કોહોલ મૂક્યો છે. ખાલી કોને ખબર છે? જે સામે ઇન્ટરવ્યૂ લેવાવાળી વ્યક્તિ છે એને જ ખબર છે કે કયા બીકરમાં કયો આલ્કોહોલ છે, બાકી આપણને ખબર નથી. 3 ટેબલ ઉપર 3 બીકર મૂકી દીધા. 3 બીકર જોડે 3 બોટલ મૂકેલી છે. 3માં અલગ અલગ આ રીતના આલ્કોહોલ છે અને એ બોટલમાંથી શું કરે છે? લેબલ વગરની બોટલ એમાંથી તમને બીકરમાં નાખી આપે છે અને પછી તમને કહે છે કે આ આલ્કોહોલને તમે ઓળખી બતાવો, કયા પ્રકારનો આલ્કોહોલ ક્યાં છે. ખ્યાલ આવે છે જે કહું છું એ? કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં ગયા અને ત્યાં જે ઇન્ટરવ્યુઅર છે, જે HR છે, એ માની લો કે આવો કોઈક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટોપિકને જાણે છે. આપણે પોતે ઓર્ગેનિક ઉપર માસ્ટર ડિગ્રી કરીને જોબ માટે ગયા તો કોઈક એવો હોશિયાર વ્યક્તિ હશે તો એના મગજમાં આ તુક્કો આવી જશે કે ચલો આજે આ લોકોને ઓર્ગેનિક પરથી જ ક્વેશ્ચન પૂછવાનો પ્રયત્ન કર્યો. તો એમણે શું કર્યું? આપણા આવતા પહેલાં ટેબલ ઉપર 3 બીકર મુકાઈ દીધા અને 3 બોટલ જેમાં લેબલ નથી મારેલું અને 3 બોટલમાં લિક્વિડ સ્વરૂપે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ અલગ અલગ મૂકેલા છે અને તમને બોલાવે છે તમારી સામે શું કરે છે? 3 બોટલમાંથી એની આગળ મૂકેલા એક બીકરની અંદર નાખતા જાય છે આલ્કોહોલ. તો 3 બીકરની અંદર આલ્કોહોલ આવી ગયા, એમાં એકમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એ રીતના છે. હવે આપણને કહે છે કે તમારે આમાંથી કયો આલ્કોહોલ પ્રાથમિક છે, કયો દ્વિતીયક છે, કયો તૃતીયક તમારે ઓળખી બતાવવાનો છે. તો હવે જો
એ વસ્તુ આપણે સમજતા હોઈશું કે એ વખતે કઈ રીતે આલ્કોહોલની પરખ કરી શકાય. તો એના માટે તમારે લ્યુકાસ કસોટીનો યુઝ કરવાનો. લ્યુકાસ કસોટી યુઝ કરવા માટે તમારે શું કરવાનું, તરત જ કહેવાનું કે સર કોન્સન્ટ્રેટ HCl એનહાઇડ્રસ ZnCl2 લાવી આપો. એટલું આપી દીધું તમને. પછી એને શું કરો, બંનેને મિક્સ કરો. મિક્સ કર્યા બાદ આ જે કોન્સન્ટ્રેટ HCl અને ZnCl2નું મિશ્રણ છે 1 by 1 આની અંદર એડ કરતા જાઓ. શબ્દ સમજો ધ્યાનથી કે અહીંયા જે કોન્સન્ટ્રેટ HCl અને નિર્જળ ZnCl2 છે એ એક પોતે જ લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. એટલે તમે કદાચ બની શકે એવું કે એ દરમિયાન લ્યુકાસ પ્રક્રિયક ના માગો, પણ તમે કદાચ શબ્દ એવું કહો કે કોન્સન્ટ્રેટ HCl અને એનહાઇડ્રસ ZnCl2 તમે આપો. આટલી વસ્તુ લાવી દીધી, એને એક બીકરમાં મિક્સ કરી દો. બંનેને મિક્સ કર્યા બાદ આ જે 3 બીકર છે, 3 બીકરની અંદર થોડોક એની અંદર નાખી દો અને બીકરને હલાવીને ટેબલ ઉપર સ્ટેબલ થવા દો. સ્ટેબલ થવા દેશો એટલે જેવું તમે એ દ્રાવણને હલાવીને મૂકી દેશો તરત જ ઇમિડિયેટલી આ જે અહીંયા તમે દ્રાવણ ભરેલું હશે, કયો આલ્કોહોલ બતાવે છે 3 ડિગ્રી, એ આલ્કોહોલની અંદર ઇમિડિયેટલી એની સપાટી ઉપર ઓઇલી સ્પોટ આવી જશે. તો શબ્દ ધ્યાનથી સમજવા જેવો છે કે આ જે બતાવશે એમાં ઓઇલી સ્પોટ, તૈલી બિંદુ જેને આપણે શબ્દ આપણે તૈલી બિંદુ ઇમિડિયેટલી તરત જ ઓન ધી સ્પોટ આવી જાય, મતલબ રૂમ ટેમ્પરેચર જ ઝડપથી પ્રક્રિયા થઈ જાય છે. તો 3 બીકરમાંથી જે બીકરની અંદર દ્રાવણની સપાટી ઉપર તૈલી બિંદુ તરત જ જોવા મળે, સમજવાનું કે આલ્કોહોલ કયો છે 3 ડિગ્રી આલ્કોહોલ. કન્ફર્મ થઈ ગયું. હવે બાકી રહ્યા બેને હવે તમારે વિચારવાનું છે કે ક્યાંક પ્રાથમિક હશે, ક્યાં દ્વિતીયક. 3માં તમે આ મિશ્રણ ભરેલું છે આલ્કોહોલ અને લ્યુકાસ પ્રક્રિયાનું. એટલે પછી એક ઘટના એવી જોવા મળશે કે 4-5 મિનિટ સમય જવા દો. 5 મિનિટ જશે ત્યાર પછી જે દ્વિતીયક આલ્કોહોલ અહીંયા ભરેલો છે, એ દ્વિતીયક આલ્કોહોલ ભરેલું જે દ્રાવણ છે એ દ્રાવણ દૂધિયું રંગ ધારણ કરશે. તો આખું જે મિશ્રણ હશે એ મિશ્રણ કેવું થઈ જશે, દૂધિયા રંગનું થવા મળે. શરૂઆતમાં કોઈ જ વસ્તુ ચેન્જ નહીં બતા, પણ જેવો સમય જશે ધીમે ધીમે એટલે એમાં દૂધિયા રંગનું દ્રાવણ બનવાની શરૂઆત થશે અને એની સપાટી ઉપર પણ સામાન્ય ઓઇલી સ્પોટ જોવા મળશે. અને 5 મિનિટ પછી આ ઘટના જોવા મળે છે. તો 5 મિનિટ પછી ઘટના જોવા મળતી હોવાથી તમે કહી શકો કે આ આલ્કોહોલ એ સેકન્ડરી છે. પછી રહ્યો બાકી એ પ્રાઇમરી આલ્કોહોલ છે, જેની અંદર પ્રક્રિયા મિશ્રણમાં કોઈ જ ચેન્જ જોવા મળે ને. મતલબ એક વસ્તુ અહીંયા સમજાય છે કે આ બંનેમાં જોવા મળતી પ્રક્રિયા કેવી છે, ધીમી છે, જ્યારે આમાં જોવા મળતી પ્રક્રિયા કેવી છે, ખૂબ જ ઝડપી છે. તો આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ મળી ગયો. લ્યુકાસ પ્રક્રિયક સાથે આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ જણાવો તો 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી. મતલબ 1 ડિગ્રી અને 2 ડિગ્રીની પ્રક્રિયા ધીમી છે. તો રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયાની ઝડપી બનાવવા માટે પ્રક્રિયા ઊંચા તાપમાને કરવી જરૂરી છે. તો સમજીએ આની અંદર શું કહેવા માંગે છે. તો પહેલાં પહેલો લ્યુકાસ પ્રક્રિયક કોને કહી શકાય? લ્યુકાસ પ્રક્રિયક શું છે? તો લ્યુકાસ પ્રક્રિયક એ સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2નું મિશ્રણ દર્શાવે છે. ચલો, લ્યુકાસ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલની પરખ માટે લ્યુકાસ કસોટીનો ઉપયોગ થાય છે. હવે એમાં પણ આપણે અલગ અલગ પોઈન્ટ બતાવતા જઈએ કે 3 ડિગ્રી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને, મતલબ રૂમ ટેમ્પરેચર, બરાબર, આ શબ્દ ધ્યાન રાખવાનો છે. ક્યારેક એન્ટ્રન્સ એક્ઝામમાં આ રીતે લખેલું હોય છે, ઓરડાના તાપમાને તરત જ પ્રક્રિયા આપે છે, જેમાં મિશ્રણની સપાટી ઉપર તૈલી બિંદુ સ્વરૂપે જમા થાય છે.
બરાબર. તો આ 3 ડિગ્રી આલ્કોહોલ માટે છે. 2 ડિગ્રી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયક સાથે 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયા રંગનું બનાવે છે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ ધરાવતું મિશ્રણ તેમનું તેમજ રહે છે. મતલબ એમાં કોઈ ચેન્જીસ આવતો નથી. એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા ધીમી છે અને તેથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. એટલે લ્યુકાસ કસોટી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ જ્યારે આપેલો હોય તો હંમેશા એ ઊંચા તાપમાને રાખવી જરૂરી છે. જ્યારે 3 ડિગ્રી હશે ઇમિડિયેટલી રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા આપે છે. જેના આધારે તમે અહીંયા કીધું કે આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ શું આવે છે? 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી. ધેરફોર આલ્કોહોલની લ્યુકાસ પ્રક્રિયક સાથે સક્રિયતાનો ક્રમ 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી આલ્કોહોલ મળે. બરાબર. હવે આ વસ્તુને આપણે સમજવાની છે કે જે કહે છે એ ખરેખર સાચું છે કે ખોટું, કઈ રીતે આવે છે સમજીએ હવે આની અંદર. તો જુઓ, અહીંયા મેં કીધું એ મુજબ નિર્જળ ZnCl2 જે છે એ શું કરે છે? આ જે CO બંધ વિભાજન છે એનું વિભાજન કરવાનો પ્રયત્ન કરે. હવે એને સમજો. ROH છે તો વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે તો આના ઉપર અંશતઃ ધન વીજભાર, આના ઉપર અંશતઃ ઋણ વીજભાર. હેલોજન જે આવે છે, હેલોજન અટેક કોના ઉપર કરશે? ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર. તો મતલબ અહીંયા જે હેલોજન છે એ હેલોજનની સક્રિયતાનો ક્રમ આપો તો I- Br- Cl- હેલાઇડ આયન તરીકે આવી શકે. હવે જે હેલાઇડ આયન છે એ પોતે શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી છે કે પછી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જેને ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ હોય, કેન્દ્ર અનુરાગી એટલે જેને કેન્દ્ર તરફ આકર્ષણ હોય. ઇલેક્ટ્રોન અનુરાગીનો પોતાનો વીજભાર ધન હોય, કેન્દ્ર અનુરાગીનો પોતાનો વીજભાર હંમેશા ઋણ હોય છે. તો મતલબ અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાની અંદર ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર હેલાઇડ આયન અટેક કરે છે. એટલા માટે કહી શકાય કે અહીંયા જે પ્રક્રિયામાં ભાગ લે છે પોતે પ્રક્રિયક એક પ્રકારે કેન્દ્રાનુરાગી છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અને એટલા માટે અહીંયા જે પ્રક્રિયા જોવા મળે છે કયા પ્રકારની છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. આ વસ્તુ નોંધ રાખવાની. બરાબર. સિમ્બોલ ધ્યાન રાખજો. જ્યાં જ્યાં આ સિમ્બોલ દેખાય સમજવાનું કે આ કોઈક વસ્તુ એક્સેપ્શન યા નોટ તરીકે છે જે તમારે શોર્ટ મેથડમાં ગમે ત્યાં ક્વેશ્ચન માટે જરૂર પડી શકશે. તો હવે રિએક્શન્સ ઉપરથી આને સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ કઈ રીતે પ્રક્રિયા આપે છે. તો ઉદાહરણથી સમજીએ. અલગ અલગ ઉદાહરણ લઈએ આપણે. પહેલો પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, પછી લઈએ તૃતીયક. પણ ધ્યાન રાખજો આ વસ્તુ, પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા કેવી હોય? ઊંચા તાપમાને પ્રક્રિયા. તો ત્યાં તમારે ટેમ્પરેચર દર્શાવવું પડશે. ટેમ્પરેચર કેટલું છે આપણને ખબર નથી. તો ટેમ્પરેચર દર્શાવવા માટે આપણે સિમ્બોલ હંમેશા ડેલ્ટા તરીકે એનો યુઝ કરીએ છીએ. ચલો તો ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1. પહેલાં પ્રાથમિક આલ્કોહોલ લઈએ, CH2CH2OH, જેનું નામ છે ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા લ્યુકાસ પ્રક્રિયક સાથે કોન્સન્ટ્રેટ HCl gives
નિર્જળ અથવા તો એનહાઇડ્રસ, બરાબર. આ બધા શબ્દોથી પરિચિત રહેવાનું છે તમારે નીટ અને ઝીની એક્ઝામ માટે. એનહાઇડ્રસ ZnCl2 પ્રાથમિક આલ્કોહોલ છે. ઇથાઇલ આલ્કોહોલ કયો પ્રકાર છે? પ્રાથમિક. તો એને પ્રક્રિયા રૂમ ટેમ્પરેચરે ખૂબ ધીમી હોવાના કારણે તમારે ગરમ કરવો પડશે. હવે એમાં મેં હમણાં છેલ્લે કહ્યું મુજબ કે તમારી પાસે જે પ્રક્રિયામાં આલ્કોહોલને ઓળખવાની પદ્ધતિ બતાવી કે પ્રાય 3 ડિગ્રી આલ્કોહોલ છે, જેવો તમે લ્યુકાસ પ્રક્રિયક નાખશો ઝડપથી ઇમિડિયેટલી ઓઇલી સ્પોટ આપી દેશે ટર્બિડિટી સ્વરૂપે. દ્વિતીયક આલ્કોહોલ 5 મિનિટ પછી દૂધિયું રંગ બનાવે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ છે ને 15 થી 20 મિનિટ પછી પ્રક્રિયા બતાવે. તો વસ્તુ વિચારો કે ઇન્ટરવ્યુઅર જે તમારી સામે બેઠો હોય છે એ 15-20 મિનિટ સુધી બેસી રહીને રાહ જોઈને ના 10 મિનિટમાં ઇન્ટરવ્યૂ પતાવીને પૂરું કરી નાખે. એટલે એમને ખબર પડી જાય કે 3 ડિગ્રી ઓળખી નાખે, 2 ડિગ્રી ઓળખી નાખે, એટલે બાકી રહ્યું 1 ડિગ્રી જ છે. પણ 1 ડિગ્રીની પ્રક્રિયા બહુ જ ધીમી છે. ધીમી હોવાના કારણે ત્યાં પ્રક્રિયાને ઊંચા તાપમાને કરવામાં. તો અહીંયા પ્રક્રિયામાં શું થશે? આ હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન આમાં રહેલા હેલાઇડ આયન દ્વારા થશે. અહીંયાથી OH- ઉત્પન્ન થશે, જેની જગ્યા ઉપર Cl- દાખલ થશે. તો CH3 CH2 અને અહીંયા દાખલ થઈ જશે Cl, અને બાકી રહે H+OH- સાથે અહીંયા જોડી જાય એટલે બનાવશે H2O. તો મતલબ આલ્કોહોલ સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2ના મિશ્રણ સાથેની પ્રક્રિયામાં પાણીનો અણુનું વિસ્થાપન કરીને, તો મતલબ પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા, પાણીનો અણુ દૂર કરીને એમાંથી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ક્લોરો આલ્કીન તરીકે ક્લોરો ઇથેન નિપજ આપે છે. ચલો આ પ્રાથમિક આલ્કોહોલની વાત કરી. દ્વિતીયક આલ્કોહોલ CH3 CH OH CH3 દ્વિતીયક આલ્કોહોલ તરીકે છે 2-પ્રોપેનોલ અથવા પ્રોપેન 2-ઓલ પણ જેને કહીએ છીએ, સેકન્ડરી આલ્કોહોલ છે. એની પણ પ્રક્રિયા કોન્સન્ટ્રેટ HCl એનહાઇડ્રસ ZnCl2. તો આ પણ પ્રક્રિયા 5 મિનિટ પછી થાય છે. એટલે પ્રક્રિયાને ઊંચું તાપમાન થોડું તો આપવું પડશે, આના કરતાં ઓછું, પણ એને સ્લાઇટલી ગરમ કરવાની છે. તો પ્રક્રિયા ઝડપથી થશે. એટલે નિપજ અહીંયા શું બનશે? અહીંયાથી OH- વિસ્થાપિત થશે અને એની જગ્યાએ Cl- દાખલ થશે. તો નિપજ આપશે CH3 CHCl CH3 પ્લસ H2O. તો નિપજ મળે છે અહીંયા 2-ક્લોરોપ્રોપેન. 2-ક્લોરોપ્રોપેન નિપજ આપે છે. બરાબર. આપણે કૌંસની બહાર હંમેશા IUPAC નામ લખે છે ને, કૌંસમાં સામાન્ય નામ લખે છે એટલે કૌંસ અહીંયાથી કાઢી નાખે. ચલો હવે આવી જ પ્રક્રિયા 3 ડિગ્રી આલ્કોહોલ માટે પણ આપી શકાય. તો CH3 CH3 twice OH. 3 ડિગ્રી આલ્કોહોલ આપેલો છે, 4 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા એટલે તૃતીયક બ્યુટાઇલ છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, જે મેં કયું નામ લખ્યું છે એનું સામાન્ય નામ. IUPAC નામ લખવું હોય તો લાંબી શૃંખલા 3 કાર્બન ઊભા છે અહીંયા, બરાબર. આમ જશો તો 2 જ કાર્બન બતાવે છે. તો 3 કાર્બન ધરાવતી શૃંખલા એમાં અહીંયાથી નંબરિંગ આપી દો. તો કાર્બન નંબર 2 ઉપર મિથાઇલ છે અને અહીંયા હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો આલ્કોહોલ. તો નામ થશે આનું 2-મિથાઇલ 3 કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલે પ્રોપેન 2-ઓલ અથવા 2-પ્રોપેનોલ પણ લખી શકાય. ચલો હવે આની પ્રક્રિયા અહીંયા બતાવવાની છે. સાંદ્ર HCl અને એનહાઇડ્રસ ZnCl2 વડે. તો પ્રક્રિયા તો કેવી છે? રૂમ ટેમ્પરેચરે થઈ જશે. એટલે અહીંયા લખી દઉં છું RT રૂમ ટેમ્પરેચર. તો રૂમ ટેમ્પરેચર પ્રક્રિયા થાય તો અહીંયાથી OH- વિસ્થાપિત થશે અને એની જગ્યાએ Cl- દાખલ થશે. તો નિપજ આપશે CH3 CH3 twice Cl પ્લસ H2O, જેનું નામ લખવું હોય તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ બનાવશે. અથવા IUPAC નામ લખવું હોય તો લાંબી શૃંખલા અહીંયા પણ 3 કાર્બન, એમાં 2 વિસ્થાપિત સમૂહ ક્લોરો અને મિથાઇલ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામ લખીએ તો 2-ક્લોરો 2-મિથાઇલ પ્રોપેન નિપજ આપે છે. તો આ પ્રકારની આખી પ્રક્રિયાઓ બતાવી છે. એની અંદર તમે ધ્યાનથી જુઓ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ ટેમ્પરેચર આપવું પડે. જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલમાં રૂમ ટેમ્પરેચરે ઇમિડિયેટલી પ્રક્રિયા થઈ જાય છે. હવે આ વસ્તુને આપણે
ખરેખર આ સાચું છે એ સમજાવવાનું છે. આ રૂમ ટેમ્પરેચર થઈ જાય એ તો ચલો ખબર પડી ગઈ, પણ કેમ આવું રીઝન શા માટે? એમાંય કેન્દ્રાનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયા આપી એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આગળ જતાં આપણે બે પ્રકારના ભણીશું, SN1 SN2. એમાંની કઈ પ્રક્રિયા છે ત્યાં તમારે ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે. થિયરી આવશે ત્યારે હું ત્યાં એ જગ્યાએ સમજાવી દઈશ. અત્યારે હવે આને પ્રક્રિયામાં આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ સાચો છે કે ખોટો એને સમજવા પ્રયત્ન કરે. એ સમજવા માટે ઓનલી આપણી પાસે એની મિકેનિઝમ જ એનો જવાબ આપશે. મિકેનિઝમ વગર આનો જવાબ આપણને મળી શકવાનો નથી. તો જોઈએ મિકેનિઝમ. મિકેનિઝમમાં 3 ડિગ્રી આલ્કોહોલની હું મિકેનિઝમ લઈશ. તમારે સેકન્ડરી અને પ્રાઇમરી માટે તમારી રીતે સમજવા પ્રયત્ન કરવાનો છે. કઈ રીતે આવે છે મિકેનિઝમ સમજીએ. જુઓ તો 3 ડિગ્રી આલ્કોહોલ આપણને અહીંયા આપેલો છે, જેના આધારે તમે કહી શકશો કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની જ્યારે લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જે ઓઇલી સ્પોટ એકદમ ઝડપથી જોવા મળે છે એ શેના છે? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડના છે. તો આવો પણ ક્વેશ્ચન કોઈ પૂછી શકે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની લ્યુકાસ પ્રક્રિયકના મિશ્રણ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતાં મળતા સંયોજનનું નામ જણાવો. તો પછી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા 2-ક્લોરો-2 મિથાઇલ પ્રોપેન કહી શકાય. ચલો મિકેનિઝમ સમજીએ આની. તો મિકેનિઝમમાં આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે પ્રક્રિયા તમે કરો છો કોના દ્વારા? સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2. નિર્જળ ZnCl2નું કામ શું છે? OH બંધનું વિભાજન, મતલબ બંધને નિર્બળ બનાવ. પ્રક્રિયામાં અટેક કોણ કરે? H+ અને Cl-. હવે તમે જેવા H+ અને Cl- છૂટા પાડી દેશો એટલે ઝડપથી સ્થાયી થવા કોને જરૂર પડવાની? H+ આયનને, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે એ સૌથી પહેલાં ત્યાં અટેક કરે. તો જે H+ આયન અટેક કરશે એ કોના ઉપર અટેક કરે? આલ્કોહોલ ઉપર. તો આપણી પાસે જે 3 ડિગ્રી આલ્કોહોલ છે CH3C CH3 CH3OH, એમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર છે અને એ 2 લોન પેરનો ઉપયોગ કરીને પોતાના ઇલેક્ટ્રોન જે ખોવી નાખ્યા છે એ H+ આયન ત્યાં મેળવવાનો પ્રયત્ન કરે. પ્રથમ તબક્કામાં આ ઘટના જોવા મળશે. હાઇડ્રોજન હેલાઇડ જ્યારે આપેલો હોય તો હંમેશા H+ આયન જ ત્યાંથી અટેક કરે સૌથી પહેલાં. એ H+ આયન ઓક્સિજન સાથે જોડાય છે. ઓક્સિજન સાથે જોડાય એટલે એક સંયોજન આ રીતનું બનાવશે, CH3 CH3 OH શું થઈ જશે? 2, અને ઓક્સિજન પરની એક લોન પેર ઓછી થઈ જશે એટલે ત્યાં પ્લસ ચાર્જ આવશે. આલ્કોહોલ હતો એમાં પ્રોટોન ઉમેરાયો એટલે આ તબક્કાને કહેવાય પ્રોટોનેશન. તો પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન થયું. પ્રોટોનેશન દ્વારા જે આલ્કોહોલ મળ્યું પ્રોટોન યુક્ત છે એટલે આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને પ્રોટોનેટેડ આલ્કોહોલ પોતે કેવો છે? અસ્થાયી. કેમ અસ્થાયી? ઓક્સિજનની લોન પેર ઓછી થઈ ગઈ. ઓક્સિજનની લોન પેર ઓછી થઈ એટલે ઓક્સિજન શું કરશે? પડોશી બંધના ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી H2O રિમૂવ કરાવશે. H2O ત્યાંથી દૂર કરશે, મતલબ પાણીનું અણુ દૂર કરાવે છે. નિર્જલીકરણની પ્રક્રિયા ત્યાં એક પ્રકારે થાય તો પાણીના અણુનું વિસ્થાપન કરાવી દેશે. અને પાણીના અણુનું જેવું વિસ્થાપન થાય અહીંયાથી H2O દૂર થયા બાદ બાકી રહી ગયો આ ભાગ છે CH3CCH3CH3, અને આ કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે? પ્લસ ચાર્જ. અને અહીંયાથી છૂટો પડી ગયો H2O. કાર્બન પોઝિટિવ. કાર્બન પોઝિટિવ આપેલો હોય તો શું કહી શકાય? આપણે ભણી ગયા 11માં. કાર્બન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. આ બધું ઇન્ટરમીડિયેટમાં આવેલું છે. કાર્બન ઉપર જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવે તો એ સમજાવે છે કે મુક્ત મૂલક છે. નેગેટિવ ચાર્જ હોય તો કાર્બો એનાયન અથવા કાર્બ એનાયન આપ્યો, અને કાર્બન પર પ્લસ ચાર્જ હોય તો કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન જેને કહે છે. તો અહીંયા એક પ્રકારે કાર્બોકેટાયન બન્યો. એ કાર્બોકેટાયનમાં ધન વિદ્યુત ભાર ધરાવતો કાર્બન પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવામાં આવે છે. તો તૃતીયક કાર્બોનિયમ આયન મળ્યો. કાર્બોનિયમ આયન પણ પોતે કેવો છે? અસ્થાયી. તો આ પણ આપણે ભણી ગયા. કાર્બોનિયમ આયન અસ્થાયી છે અને કાર્બનને અષ્ટકપૂર્ણ નથી થતું. જુઓ 6 જ ઇલેક્ટ્રોન થાય, 3 બંધ, 3 ગુણા 6 ઇલેક્ટ્રોન થયા હતા અને 1 ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે. તો
કાર્બોકેટાયન અહીંયા અસ્થાયી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. હવે ધ્યાનથી સમજજો, તમે જે આલ્કોહોલ લીધો એ 3 ડિગ્રી, તો કાર્બોકેટાયન પણ શું આવ્યો 3 ડિગ્રી. જો સેકન્ડરી આલ્કોહોલ લીધો હોત તો સેકન્ડરી કાર્બોકેટાયન બનાવતો, પ્રાઇમરી આલ્કોહોલ લીધો હોત તો પ્રાઇમરી કાર્બોકેટાયન બનાવે છે. અને એ જ પ્રમાણે આપણે ભણી ગયા કે કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ 3 ડિગ્રીઝ ગ્રેટર દેન 2 ડિગ્રીઝ ગ્રેટર દેન 1 ડિગ્રીઝ ગ્રેટર દેન મિથાઇલ કાર્બોકેટાયન છે. તો જેની સ્થિરતા વધારે એ કાર્બોકેટાયન સૌથી પહેલો નિપજ બનાવે. તો તમે જ વસ્તુ વિચારો કે 3 આલ્કોહોલ લીધા હતા, એમાંથી એક 3 ડિગ્રી 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવ્યો, સેકન્ડરી બનાવ્યો, પ્રાઇમરી બનાવ્યો. તો સ્ટેબિલિટી કોની વધારે? 3 ડિગ્રી કાર્બોકેટાયનની. તો એ જ સૌથી પહેલો નિપજ બનાવે. એટલા માટે તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપથી રૂમ ટેમ્પરેચર પ્રક્રિયા આપે છે. સામે દ્વિતીયક આલ્કોહોલની સક્રિયતા ઓછી થઈ ગઈ, 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું બનાવે છે. અને પ્રાઇમરી આલ્કોહોલની સક્રિયતા તો એકદમ ઓછી છે, તો મતલબ પ્રક્રિયા થતાં સમય લેશે જ. અને એટલા માટે જ આપણે કહી શકીએ કે આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ એ 3 ડિગ્રીઝ ગ્રેટર દેન 2 ડિગ્રીઝ ગ્રેટર દેન 1 ડિગ્રી આલ્કોહોલ દર્શાવે છે. તો હવે આ પ્રક્રિયાને આપણે કમ્પ્લીટ કરવાની છે કે કાર્બોકેટાયન જે મળ્યો એ કાર્બોકેટાયન 3 ડિગ્રી છે. હવે એ સ્થાયી નથી, અસ્થાયી છે. તો એને સ્થાયી થવા માટે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઇલેક્ટ્રોન મળશે ક્યાંથી? તો હાઇડ્રોજન હેલાઇડ, એમાંથી H+ તમે પહેલો જ વાપરી નાખ્યો છે, બરાબર. આપણી પાસે HCl હતો, HClમાંથી તમે H+ અને Cl- ઉત્પન્ન કરાયા. તો Cl- ઉત્પન્ન થયા તો મતલબ ક્લોરીન ઉપર એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. અને એ વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું હવે દાન કરશે કાર્બન અને એની સાથે બંધ બનાવશે. તો 3 ડિગ્રી કાર્બોકેટાયન CH3 CCH3 ટ્વાઇસ કાર્બોકેટાયન છે અહીંયા પ્લસ 3 ડિગ્રી કાર્બોકેટાયન, અને એના ઉપર હવે અટેક કરશે Cl-. આ Cl- અહીંયા અટેક કરે છે. તો તમે જુઓ, ઋણ વિદ્યુત ભારિત ઘટક ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય કે કેન્દ્ર અનુરાગી? જેને કેન્દ્ર તરફ, મતલબ ધન વીજભાર કેન્દ્રમાં છે, માત્ર ધન વીજભારિત કેન્દ્ર તરફ જેને આકર્ષણ હોય એને કેન્દ્ર અનુરાગી કહેવાય, અને જેને ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ હોય એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. તો મતલબ અહીંયા આ પોતે શું કહેવાય? એક પ્રકારનું કેન્દ્ર અનુરાગી. અને એટલા માટે મેં કીધું છે અહીંયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. અને સાથે સાથે એક ક્વેશ્ચન અહીંયાથી એ પણ કહી દઉં કે SN1 SN2માં તમે એક જગ્યાએ ભણશો SN1 પ્રક્રિયા કે જેમાં ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેટાયન બને છે. અને ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેટાયન બનતો જ હોય તો મતલબ અહીંયા જે રિએક્શન આપશે એ કયા પ્રકારની આવશે? SN1 રિએક્શન. ચલો, તો Cl- આના ઉપર અટેક કરીને પ્રક્રિયાને કમ્પ્લીટ કરાવશે. એટલે નિપજ આપશે CH3 CCH3 ટ્વાઇસ Cl. અને આ પ્રમાણે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ અને H2O નું અણુ દૂર કરી દે છે. અને એટલા માટે અહીંયા જે જોયું મુજબ કે 3 ડિગ્રી આલ્કોહોલ 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવશે, 2 ડિગ્રી આલ્કોહોલ 2 ડિગ્રી કાર્બોકેટાયન બનાવશે, અને 1 ડિગ્રી આલ્કોહોલ 1 ડિગ્રી કાર્બોકેટાયન બનાવે. તો જેના કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે એ જ સૌથી ઝડપથી નિપજ આપે. અને એટલા માટે જ આલ્કોહોલની લ્યુકાસ કસોટીમાં સક્રિયતાનો ક્રમ 3 to 1 તરફ જતાં હંમેશા ઘટતો જાય. એમાં મિથાઇલ આલ્કોહોલ તો જો હશે તો એકદમ ધીમે એ પ્રક્રિયા આપશે. તેને તમારે ઊંચા તાપમાને ગરમ કરવો પડશે. તો આ આપણી જનરલ 3 રિએક્શન ઉદાહરણ પરથી સમજાય. આ મિકેનિઝમ ઉપરથી આપણને એનો જવાબ મળ્યો. મતલબ અહીંયા જે પ્રક્રિયા થાય છે SN1 પ્રકારની પ્રક્રિયા છે. આ જે તબક્કો આવશે એ કેવો હશે? ઝડપી તબક્કો હોય. અને અહીંયા જે તબક્કો આપેલો છે એ કેવો આવે? સ્લો તબક્કો, ધીમો તબક્કો. એમાં પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન થાય છે. પ્રોટોનેશન થયા બાદ એ પાણીનું અણુ દૂર કરાવે છે, અને પાણીનું અણુ દૂર થઈને તેમાંથી કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ તરીકે બનાવતો હોય છે. તો આપણી પાસે જે કાર્બોકેટાયન બન્યું એક પ્રકારનું ઇન્ટરમીડિયેટ, એટલે એને કહેવાય મધ્યસ્થી તરીકે નામ અપાય છે. હજુ આની અંદર ઘણું થોડુંક બાકી છે. અમુક રિએક્શન્સ એક્ઝામ્પલ આપણે સમજવાના બાકી છે. એ એક્ઝામ્પલ કયા છે એને સમજવાનો એકવાર ટ્રાય કરીએ કે જે તમારી એક્ઝામ્સમાં પૂછાતા હોય છે એન્ટ્રન્સમાં. બિલકુલ આમ ઓકવર્ડ જેને કહી શકાય. આ તો બિલકુલ સિમ્પલમાં સિમ્પલ છે. સમજીએ કઈ રીતે છે જુઓ. એટલે ઉદાહરણ આપણું જે છે, ઉદાહરણની અંદર જે આલ્કોહોલ લીધા છે એ આલ્કોહોલને થોડોક અહીંયા હું ચેન્જ કરવાનો પ્રયત્ન કરું છું. તો જો એક્ઝામ્પલ નંબર 4 આની અંદર લઈએ. માની લો કે હવે સંયોજન શું આપેલું હોત
CH3 CH2 CH2 OH આ રીતનો આપણને આલ્કોહોલ આપ્યો પ્રોપેન 1 અથવા 1 પ્રોપેનોલ આની પ્રક્રિયા સાંદ્ર HCl નિર્જળ ZnCl2 વડે કરવામાં આવે એનહાઇડ્રસ ZnCl2 પ્રાથમિક છે તો અહીંયા ડેલ્ટા મૂકી દો તો નિપજ અહીંયા શું આપશે CH3 CH2 CH2 Cl પ્લસ H2 પ્લસ H2 અહીંયા ના લખવું હોય તો તમે અહીંયા માઇનસ કરીને લખી શકો છો ઉદાહરણ નંબર 5 ધારો કે સંયોજન આ રીતનું આપ્યું CH3 CH CH3 CH2 OH પ્લસ concentrate HCl gives एनहाइड्रस ZnCl2 आल्कोहोल प्राथमिक ज छे डेल्टा अहींया तमे राखी शको छो हवे आल्कोहोलनी ज्यारे विस्थापन प्रक्रिया थाय छे आ रीतनी तो आपणे सपोज मानीए छीए मुजब के अहींया शुं करीए छीए ज्यां हाइड्रोक्सिल समूह आपेलो छे त्यांथी सीधुं हेलोजन द्वारा एनुं विस्थापन कराय छे तो जो ए मुजब तमे अहींया लखवा जाओ तो कदाच निपज आ रीतनी मळती होवी જોઈએ CH2Cl અને અહીંયા મૂકી દઉં છું H2O દરેક વિદ્યાર્થી જ્યારે ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન અહીંયાથી MC પ્રક્રિયાઓને બતાવતો જાય છે ત્યારે આલ્કાઇલ સમૂહ અહીંયા ખાલી તમે ચેન્જ કરતા જાઓ છો તો બધાના મનમાં એ જશે કે OH દૂર કર્યો Cl ગોઠવી દો H દૂર કરો Cl ગોઠવી દો તો પ્રોડક્ટ બની જશે તો આવી પ્રોડક્ટ બનતી હોવી જોઈએ લગભગ હું માનું ત્યાં સુધી જેટલા પણ સ્ટુડન્ટ જુએ છે 100% બધાનો આન્સર આ હશે પણ આન્સર ખોટો છે ખરેખર એકચ્યુઅલી આ જવાબ નથી જવાબ સમજવા માટે એની મિકેનિઝમ સમજવી પડશે જો મિકેનિઝમ અહીંયા સમજાવું મિકેનિઝમમાં શું છે તો એક વસ્તુ ધ્યાન રાખવાનું છે મધ્યસ્થી કાર્બોકેટાયન બને છે બરાબર મધ્યસ્થી જ્યારે કાર્બોકેટાયન બનતો હોય અને જો એ એનાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવી શકે તો એ હંમેશા એ સ્થાયી કાર્બોકેટાયનમાં કન્વર્ટ થવા માટે બે રસ્તા અપનાવે એક હાઇડ્રાઇડ શિફ્ટ અને બીજો મિથાઇલ શિફ્ટ એવા બે રસ્તા આવે તો અહીંયા એ નોંધ રાખું છું જો મધ્યસ્થી કાર્બોકેટાયન બને તો તેનાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે નંબર 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ અને નંબર 2 1 2 મિથાઇલ શિફ્ટ કરશે બરાબર અને એના દ્વારા એ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવવા આ શું છે સમજીએ બંનેને જુઓ એક આ એક્ઝામ્પલ છે એના ઉપરથી સમજીએ આની મિકેનિઝમ પહેલાં જોઈએ મિકેનિઝમમાં શું કરવાનું સૌથી પહેલાં H+ અટેક કરાવો તો CH3 CH CH3 CH2 OH તો સૌથી પહેલાં કોણ અટેક કરશે H+ કોની ઉપર ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન મેળવવા તો પ્રક્રિયા અહીંયા કઈ થઈ પ્રોટોનેશનના તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે CH3 CH CH3 CH2 અને અહીંયા આવી જશે OH2 પણ ઓક્સિજન ઉપરથી એક ઇલેક્ટ્રોન યુગ્મ ગયો એટલે ચાર્જ આવશે પ્લસ તો આ બની ગયો પ્રોટોનેટેડ આલ્કોહોલ ચલો પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યા બાદ ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર અહીંયાથી લઈને H2O તરીકે છૂટો પડી જશે તો બાકીનો ભાગ મળશે CH3 CH CH3 CH2 પ્લસ તો જો આ શું બની ગયો કાર્બોકેટાયન પણ કાર્બોકેટાયનનો પ્રકાર કયો છે પ્રાઇમરી ખબર કઈ રીતે પડે પ્રાઇમરી કાર્બોકેટાયન ધન વીજભાર ધરાવતો કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે અને એટલા માટે એને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય હવે આ જે પ્રાથમિક કાર્બોકેટાયન આપ્યો એ એનાથી વધુ સ્થાયી મતલબ કે 2 ડિગ્રી અને 3 ડિગ્રી બેમાંથી કોઈ પણ જો બની શકતા હોય તો એ બનાવવા માટે પ્રયત્ન કરશે અને એના માટે એ શું કરે છે કાં તો હાઇડ્રાઇડ શિફ્ટ કરાવે મતલબ H- જેને કહેવાય અથવા તો મિથાઇલ શિફ્ટ એ CH3- તરીકે બરાબર આ વસ્તુ ધ્યાન રાખવાનું હાઇડ્રાઇડ એટલે તમારે અહીંયા ગણવાનો છે H- શિફ્ટ કરાવશે અને અહીંયા મિથાઇલ તરીકે CH3- શિફ્ટ કરાવશે તો આ બેમાંથી કોઈ પણ જે અનુકૂળ આવે એ પ્રમાણે કરી શકે તો આ જે બંધારણ છે એને ધ્યાનથી જુઓ અહીંયા આ હાઇડ્રોજનને હું અહીંયા ઉપર લાવી દઉં જેમાં
ધન વિદ્યુત ભારિત જે કાર્બન છે એનો પડોશી ગમે તે બાજુ હોય એ કાર્બન નંબર કયો કહેવાય? 1, બરોબર. અને જે પોઝિટિવ ચાર્જ છે એને 2 નંબર કહેવાય. એટલા માટે શબ્દ લખ્યો છે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ. હવે સમજો, માની લો કે અહીંયાથી આ હાઇડ્રોજન આ જગ્યા ઉપર જાય તો એમાં આ રીતે ચેન્જ આવે, CH3 CH3 અને અહીંયા શું બનાવી દેશે? CH3 ને આ શું થઈ ગયો? કાર્બોકેટાઇન. અથવા પોસિબલ છે અહીંયાથી આ રીતે જાય તો પછી બંધારણ આ રીતે આવશે, CH3 CH2 CH3. તો આ કાર્બોકેટાઇન બની ગયો. તો કાર્બોકેટાઇનનો પ્રકાર શું થઈ ગયો? સેકન્ડરી. અહીંયા કાર્બોકેટાઇનનો પ્રકાર શું થયો? ટર્સરી. તો તમે જુઓ ધ્યાનથી, પહેલા કાર્બોકેટાઇન કયો હતો? પ્રાઇમરી. પ્રાઇમરીમાંથી એ સેકન્ડરી પણ બનાવી શકે છે અને ટર્સરી પણ બનાવી શકે છે. બેમાંથી સ્ટેબિલિટી કોની વધારે? ટર્સરી. તો એ ટર્સરી બનાવવા માટે જ પ્રયત્ન કરશે અને એના માટે ઘટના શું કરી? હાઇડ્રાઇડ શિફ્ટ કરાવે છે. તમે જુઓ, હાઇડ્રોજનને તમે ત્યાં શિફ્ટ, અહીંયા શું બતાવ્યો? મેં મિથાઇલ સમૂહ શિફ્ટ કર્યો તો આ કહેવાય 1,2 મિથાઇલ શિફ્ટ અને આને કહેવાય 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ. તો મતલબ અહીંયા કાર્બોકેટાઇન 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશે. આને અહીંયાથી રિમૂવ કરી નાખું છું. તો નેક્સ્ટ તબક્કાની અંદર અહીંયા જે ઘટના જોવા મળશે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશે અને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય એટલે પહેલા નંબરના કાર્બન પરથી હાઇડ્રાઇડ H- આ પ્લસ કાર્બન ઉપર જાય એટલે બંધારણ આવશે CH3 C. અહીંયા બની ગયું CH3, અહીંયા CH3 છે અને કાર્બન ઉપર ચાર્જ આવી ગયો પ્લસ. તો અહીંયા 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવે છે અને આપણને ખબર જ છે કે 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ ધેન સેકન્ડરી અથવા પ્રાઇમરી કાર્બોકેટાયન અહીંયા જે બનાવ્યું છે. તો હવે મતલબ જે નિપજ બનાવશે, નિપજ કોણ બનાવશે? 3 ડિગ્રી કાર્બોકેટાયન. હવે અટેક કોણ કરે એના ઉપર? H+ તો જોડાઈ ગયો, H2 તરીકે રિમૂવ કરી નાખ્યો, Cl- બાકી રહ્યો તો Cl- એના ઉપર હવે અટેક કરશે. તો પ્રક્રિયા આપશે CH3 C+CH3 અને આની સાથે અટેક કરશે આમાંથી Cl- અને Cl- આની સાથે જોડાઈને નિપજ આપશે CH3 C Cl CH3 તો જુઓ, નિપજ જે આપણે બતાવીએ એના કરતાં બિલકુલ અલગ જ નિપજ છે. તો મતલબ અહીંયા નિપજ શું આવી જોઈએ? CH3 C Cl CH3 CH3 મતલબ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ નિપજ આપે છે. બાકી એકચ્યુઅલી નિપજ શું આવી જોઈએ? આપણી પાસે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ છે તો નિપજ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ જો એની જગ્યાએ નિપજ શું બને છે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવે છે. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ તો એમાંથી નિપજ આવી જોઈએ આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. એની જગ્યાએ નિપજ બનાવે છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો એ નિપજનો જવાબ આપણને ક્યાંથી મળે છે? પ્રક્રિયાની મિકેનિઝમ ઉપરથી આનો જવાબ મળતો હોય. તો એક આ આપણી પાસે હાઇડ્રાઇડ શિફ્ટનું ક્વેશ્ચનનું એક્ઝામ્પલ છે. ક્લિયર? સમજાય છે? તો જુઓ, આ જ વસ્તુ છે ઓર્ગેનિકની અંદર મેં. ચલો હવે બીજું એક એક્ઝામ્પલ લઈને મિથાઇલ શિફ્ટ ઉપરથી સમજાવું. તો મિથાઇલ શિફ્ટના આધારે ઉદાહરણ લેવાનું છે. મિથાઇલ શિફ્ટનું ઉદાહરણ સમજાવવા માટે આલ્કોહોલ અહીંયા ચેન્જ કરવો પડશે. તો એક્ઝામ્પલ નંબર 6 આલ્કોહોલ અહીંયા બદલી નાખું છું. CH3 C CH3 CH3 CH2 OH. સંયોજન શું આપેલું છે? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. બરોબર. હવે નિયોપેન્ટાઇલ આલ્કોહોલની પ્રક્રિયા દર્શાવવાની છે. નિયોપેન્ટાઇલ આલ્કોહોલની પ્રક્રિયા લ્યુકાસ પ્રક્રિયક સાથે કોન્સન્ટ્રેટ HCl gives anhydrous ZnCl2. પ્રાથમિક છે, ડેલ્ટા તમે અહીંયા મૂકી શકો છો. ચલો હવે વિચારી જુઓ જરા આની અંદર કે શું નિપજ હોવી જોઈએ.
નિપજ શું હોવી જોઈએ વિચારી જુઓ ધ્યાનથી. આપણું જે લોજિક છે એ મુજબ જો જોવા જાઓ તો નિપજ હાઇડ્રોક્સિલ સમૂહસર અહીંયાથી દૂર કરી નાખો અને એની જગ્યાએ મૂકી દો ક્લોરીન. બસ એનાથી નવું શું આમાં જોવાનું છે કંઈક નિપજમાં. અને H2O ને અહીંયાથી દૂર કરી નાખો. આ H2O ને અહીંયા નીચે લાવી દઉં છું. સર આવી નિપજ આવવી જોઈએ. શું ખરેખર આ વસ્તુ સાચી છે? ના. ધ્યાન રાખજો, જ્યાં હું ક્વેશ્ચન કરીશ ત્યાં કંઈક કોમ્પ્લિકેટેડ કોઈક વસ્તુ તો નવી હશે. આપણે એ જ વસ્તુ સમજવા. એકચ્યુઅલી નિપજ આવી નથી. નિપજ જે તમને મળશે એ નિપજ આ રીતની આવશે. આ નિપજ આવશે ત્યાં. સર ક્લોરીન અહીંયા કેમ ન આવ્યો? જોઈએ છે. જુઓ, સમજો મિકેનિઝમ ઉપરથી સમજીએ. પહેલાં મિકેનિઝમ આપણી આપી છે CH3C CH3 ટ્વાઇસ OH પ્લસ સૌથી પહેલાં અટેક કરશે H પ્લસ આયન. પ્રોટોનેશનનો તબક્કો, તો પ્રોટોનેશન થશે, ઇલેક્ટ્રોન મેળવવા જશે ઓક્સિજન ઉપર. તો બીજો એક મધ્યથી પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે CH3 ટ્વાઇસ OH2 પ્લસ. ત્યાર પછી ઓક્સિજન અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને H2O તરીકે એને રિમૂવ કરશે. તો બાકી રહે કાર્બોકેટાયન બનાવશે CH3 ટ્વાઇસ CH2 પ્લસ. કાર્બોકેટાયનનો પ્રકાર બોલો, કયા પ્રકાર બતાવે છે? પ્રાઇમરી કાર્બોકેટાયન. ચલો, પ્રાઇમરી કાર્બોકેટાયન કરતાં વધુ સ્ટેબલ કોણ? સેકન્ડરી અને ટર્સરી. તો એના માટે શું કરશે? 2 પોઈન્ટ હાઇડ્રાઇડ શિફ્ટ યા મિથાઇલ શિફ્ટ. પડોશી કાર્બન પર જુઓ હાઇડ્રાઇડ છે જ નહીં, તો મતલબ હવે શું કરશે? મિથાઇલ શિફ્ટ કરાવશે. આને કાર્બન નંબર 1 આપો, આને કાર્બન નંબર 2. તો અહીંયા ઘટના શું બતાવશે? 1 2 મિથાઇલ શિફ્ટ કરાવશે. અને 1 2 મિથાઇલ શિફ્ટ થાય એટલે આ જે 2 મિથાઇલ સમૂહ આપ્યા એ 2 મિથાઇલમાંથી કોઈ પણ એક મિથાઇલ એનાયન તરીકે જતો રહેશે ત્યાં. તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન પેર લઈને આના ઉપર જશે એટલે આ કાર્બન ઉપર આવી જશે ચાર્જ પોઝિટિવ. તો CH3 અને કાર્બન પરથી ઇલેક્ટ્રોન ગયા એટલે એના ઉપર ચાર્જ આવ્યો પ્લસ. તો હવે જુઓ કાર્બોકેટાયન કયો પ્રકાર? ધન વિદ્યુત ભારિત કાર્બન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે અને ત્રીજો એક નીચે, તો મતલબ 3 કાર્બન સાથે જોડાયો. તો મતલબ આનો પ્રકાર શું થઈ ગયો? 3 ડિગ્રી કાર્બોકેટાયન. અને આ 3 ડિગ્રી કાર્બોકેટાયન એ પ્રાઇમરી કરતાં વધારે સ્ટેબલ છે. તો મતલબ અહીંયા 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. અને એના ઉપર હવે કોણ અટેક કરશે? Cl માઇનસ. તો પ્રોડક્ટ બનાવશે CH3 CH2 CH3. તો જુઓ જાદુ, આને જ કહેવાય કેમિસ્ટ્રી. બરાબર. તો આપણી પાસે આ રીતની પ્રોડક્ટ મળે છે. જે પ્રોડક્ટનું નામ આપવું છે લાંબી શૃંખલા 4 કાર્બન. અહીંયાથી નંબરિંગ આપી દો. તો બીજા નંબર પર ક્લોરીન અને બીજા નંબર પર મિથાઇલ છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. 4 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા એટલે એને કહેવાય બ્યુટેન. તો આ પ્રમાણે આપણી પાસે એક ક્વેશ્ચન્સ આપેલો છે. ચલો હવે અહીંયાથી મેં તો બંને ક્વેશ્ચન તમને સમજાવી દીધા. એક ક્વેશ્ચન હવે તમારા માટે હું મૂકીને જઉં છું. ક્વેશ્ચન શું છે? નિયોપેન્ટાઇલ આલ્કોહોલમાંથી નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ શા માટે બનાવી શકાતો નથી? તો જવાબ તમને મળી ગયો. તો મારે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ બનાવવો છે તો કઈ રીતે બનાવી શકાશે? નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ કઈ રીતે બનાવી શકીએ? બરાબર. ક્વેશ્ચન તમે ધ્યાન રાખજો. આગળ હજુ થિયરી બાકી છે. જ્યાં થિયરી આવશે ને ટોપિક આવશે ત્યાં હું તમને આ રિમાઇન્ડ કરાવીશ કે મેં જે ક્વેશ્ચન આપ્યો હતો પહેલી થિયરીમાં આ પ્રક્રિયાઓ બનાવવામાં, એ ક્વેશ્ચન શું હતો. હા, હવે જે આપણા અમુક બીજા ક્વેશ્ચન બાકી છે આના 2 ઉદાહરણ બીજા જે આપણે રિંગ એક્સપેન્શન ઉપર સમજવાના છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. બરાબર. રિંગ એક્સપેન્શન મતલબ ચક્રીય બંધારણ ધરાવતા સંયોજન હોવા જોઈએ. એ કઈ રીતે આવશે એનો પોઈન્ટ આપણે સમજવાનો રહ્યો છે. પછી નેક્સ્ટ બીજી બનાવટ ઉપર સમજશું. ઓકે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં મજા આવી હશે અને કેમિસ્ટ્રીની અંદર મજા આવે છે. ભણવાની બહુ જ મજા આવે એવું છે અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. શાંતિથી ભણો અને ડે ટુ ડે રેગ્યુલર જે તમને લેક્ચર મળે એને અટેન્ડ કરો. કોઈ પણ પ્રકારના ટોપિકમાં ડિફિકલ્ટી લાગે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન હોય તો ચેનલ ઉપર જઈને ત્યાં કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય કરો, લાઈક કરો અને જો
તમને એવું લાગતું હોય કે આ જ વસ્તુ આપણા બીજા કોઈક મિત્રને ઉપયોગી છે, તો જેટલા બને એટલા તમે મિત્રોને લિંક શેર કરીને એમને સબસ્ક્રાઈબ કરવા માટે પ્રયત્ન કરાવો, કે જેથી જેટલા વધારે સબસ્ક્રાઈબર મારા વધશે એટલું જ મને વધારે કામ કરવામાં પણ મજા આવશે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.